મારે હરી પરુણા ઘેર આવ્યા, આજ મારે હરી પરુણા ઘેર આવ્યા। હારે મેં તો મોતીડાને લેરખે વધાવ્યા, હો મેં તો મોતીડાને લેરખે વધાવ્યા। આજ મારે હરી પરુણા ઘેર આવ્યા, ઓ આજ મારે હરી પરુણા ઘેર આવ્યા। આજ મારે ઓરડે રે આવ્યા વિનાશી અલબેલભાઈ ને બોલાવ્યા રે, સુંદર છોગાવાળા છે આપ્યું મેં તો આદરે રે, વિશ્વા ચાકણીઓ પર પ્યાર પૂજા। ઓમકારાય નમો નમઃ। ઓમ ગંગણપતયે નમઃ। આજે બ્રહ્મલીન પૂજ્યપાદ રતિગીરી બાપુના ચેતનાને વંદન કરું છું અને અમારા ખૂબ સારા વર્ષો સુધી સહવાસ અને સંબંધો રહ્યા। પૂજ્ય અમૃતગીરી બાપુના ચરણોમાં એમની સેવા પણ રહી એવા હેમંતભાઈ અને એમનો પરિવાર, પૂજ્ય બા, આખો પરિવાર તેમજ રતિગીરી બાપુ એક એવી દિવ્ય અવધૂત વિભૂતિ હતી। એમના સાથે જોડાયેલા એમનો પરિવાર, સેવક પરિવાર અને બ્રાહ્મણ બ્રહ્મવૃંદ, આપ સૌ આજે આ ભગવાન ગણેશનું ગણેશ યજ્ઞ કરી રહ્યા છો દુર્વાના હોમથી। એક અભૂતપૂર્વ પ્રયોગ છે। ભક્તિના અંદર જ્યારે કોઈ પણ ભક્ત પૂજન અર્ચન પ્રાર્થના કંઈ કરતો હોય તો એના કોઈ ચોક્કસ નિયમ નથી, કેમ કે ભક્ત લાડ લડાવતો હોય ભગવાનને, અને લાડ જ્યારે લડાવવાના હોય તો ત્યારે એના કોઈ નિયમ હોતા નથી। પછી એ કપાળનો લલાટનો ચાંદલો નાકે લાગી જાય તોય ચાલે ને ગાલે લાગી જાય તોય ચાલે, કેમ કે એક માં જેમ બાળકને લાડ લડાવે એમ ભક્ત ભગવાનને લાડ લડાવતો હોય। પણ જ્યારે દેવતાઓને પ્રસન્ન કરવા હોય, આ બ્રહ્માંડના અંદર જેટલી પણ આ દૈવી ઉર્જાઓ છે એમને જ્યારે પ્રસન્ન કરવા હોય, એમના કૃપાપાત્ર બનવું હોય, એમની કૃપા લેવી હોય, કોઈ સંકલ્પ હોય તો એ સંકલ્પથી એ પરમાત્માની કૃપા મેળવવી હોય ત્યારે યજ્ઞ યાજ્ઞાદિ એ કર્મકાંડ જે છે એ માધ્યમથી જવું જ પડે। અને આ બ્રહ્મવૃંદ એના માટે ઉપયોગી થાય, એ મંત્રોથી એમને આવાહન કરે અને આવાહન કર્યા પછી આપણે આ યજ્ઞમાં આહુતિ આપીને એ દેવતાઓ સુધી પહોંચાડીએ, જેથી કરીને એ એની કૃપાથી ભક્તોનું કલ્યાણ થાય, જગત કલ્યાણ થાય। આ એક વૈદિક વિધાન છે અને આ વૈદિક વિધાનના માટે આપ સૌ એકત્રિત થઈને આ એક અભૂતપૂર્વ પ્રયોગ કરી રહ્યા છો। ખૂબ ખૂબ આપને આશીર્વાદ અને અભિનંદન પાઠવું છું। પૂજ્યપાદ રતિગીરી બાપુ, હેમંતભાઈ અને બધા જ સેવક પરિવારે ખૂબ વર્ષોથી આ પ્રયત્ન કર્યા છે। ઘણી વખતે એવું થાય કે કોઈ પણ સારું કાર્ય કરીએ એટલે આજના યુગમાં એવો એક વિચાર અથવા તો એવી આશા હોય કે અત્યારે પૂજા કરી, અત્યારે યજ્ઞ કર્યો અને તરત બીજા દિવસે જોઈએ કે આનું ફળ કેવું મળ્યું। પણ એક વાત યાદ રાખો, આ પ્રકૃતિના અંદર જેમ એક ખેડૂત બી વાવી દે અને બી વાવ્યા પછી વરસાદ સારો કદાચ ના પડ્યો હોય તો બી એના અંદર પડ્યો, વરસાદ સારો પડી ગયો પણ વાતાવરણ અનુકૂળ ન મળ્યું તોય બીને અંકુર નથી ફૂટતા। એટલે
પ્રકૃતિના અંદર, ખેતીના અંદર જ્યારે બી વવાયું ત્યારે વરસાદ પણ અનુકૂળ જોઈએ, વાતાવરણ પણ અનુકૂળ જોઈએ અને બી બરાબર રોપાયેલું પણ હોવું જોઈએ, ત્યારે એ અંકુરિત થાય. એવી જ રીતના કર્મ આપણે કોઈ પણ કરીએ આ બ્રહ્માંડના અંદર, આ પ્રકૃતિના અંદર, તો આજે આ દુર્વા યજ્ઞ જ્યારે થઈ રહ્યો છે ગણેશજીને, આ યજ્ઞ થયા પછી એ સારા કર્મો પ્રકૃતિના અંદર જે વવાઈ ગયા છે તમારા બધાના હાથે, એ અનુકૂળ વાતાવરણ આવશે, અનુકૂળ સમય આવશે, ત્યારે એના ફળો ચોક્કસ મળશે જ. કેમ કે પરમાત્મા, પ્રકૃતિ અને ગુરુ કોઈ પણ ઋણ બાકી રાખતા નથી. આજે નહીં તો કાલે એનો સમય આવશે, વાતાવરણ અનુકૂળ હશે, ત્યારે એનું ફળ આપશે જ. ઘણી વખતે આપણાને દુઃખ એટલા માટે થાય કે આપણે નક્કી કરેલો સમય હોય ત્યારે ફળ નથી મળતું, પણ જ્યારે પ્રાર્થના, પૂજા, ભક્તિ કરીએ ત્યારે આપણે નિહિત કરેલા સમય કરતાં પરમાત્માએ નક્કી કરેલા સમયને વરી જવું એ સૌથી સારી ભક્તિ. એટલે પરમાત્માને જ્યારે યોગ્ય લાગશે એનું ફળ આપશે જ. અને નિશ્ચલ, એકદમ નિષ્કામ ભાવથી, નિર્લેપ મનથી આપણે કરીશું તો એ ત્વરિત ફળ આપી શકે. હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને ભગવાન ગણેશના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપનું કલ્યાણ કરે. જય ગિરનારી, ગુરુદેવ દત્ત. ओम गंगणपते नमः स्वाहा 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 ओम गंगणपते गंगणपते नमः स्वाहा ओम 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 गंगणपते नमः स्वाहा। बोल गजानंद गणपति महाराज की जय। नमः स्वाहा ओम गम गुरुवे 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 नमः स्वाहा ओम
ओम गम गुरुवे नमः स्वाहा 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 ओम गण गणपति 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 नमः स्वाहा ओम गणपति नमः स्वाहा ओम गण 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 गणपति नमः स्वाहा चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से। न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं।
सृष्टि के कण कण से पूछो, तुमको खोने का दुख क्या है, कौशल्या के मन से पूछो। द्वार मेरे ये अभागे, आज इनके भाग जागे। बड़ी लंबी इंतजारी हुई रघुबर तुम्हारी, तब आई है सवारी। संदेश से आज खुशियों के हमारे नाम आए हैं। पहले अवतारी धन्य हुए हैं नैन पुजारी, जीवन नैया तुमने तारी। मंगल भवन अमंगलहारी, मंगल भवन अमंगलहारी। निर्धन का तुम धन हो राघव, तुम ही रामायण हो राघव। सब दुख हरना अवध बिहारी, मंगल भवन अमंगलहारी, मंगल भवन अमंगलहारी, मंगल भवन अमंगलहारी। चरण की धूल ले लूं मैं, मेरे भगवान आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं। बजाओ ढोल स्वागत में, मेरे घर राम आए हैं। तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई, हो गया मेरे घर में उजाला। क्या बताऊं तेरी माया, जब कभी मैं लड़खड़ाया, तूने 10 भुजाओं से संभाला। खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली। तेरी ही मेहर है मेहरा वाली, ममता से तेरी बढ़ के मैया, मेरी तो धरोहर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। नमः स्वाहा। ओम गण गणपतिये 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 नमः स्वाहा 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 ओम गण गणपतिये नमः प्रचोदयात स्वाहा। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति 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 प्रचोदयात स्वाहा। ओम गं गणपतये स्वाहा। बोलो गणपति गजानन महाराज की जय। खूब खूब धन्यवाद प्रभु जी, पधारो आप। ओम भूर्भुवः स्वः स्वाहा 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 ओम भूर्भुवः स्वः ઉત્તર પૂજનાર્થે પંચ આજ્યાહુતિ ઉત્તમ ભાઈ ઓલો નૈવેદ્યનો થાળ ખોલી નાખો. બેન તમે ત્યાં ડાબો હાથ મુખ આગળ રાખી ભગવાનને 5 વખત ભોગ લગાવો.
અને આપણે 5 વખત ઘીની આહુતિ આપી. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. અર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ સ્વાહા. સ્વિષ્ટકૃતે નમઃ. ઓમ સ્વાહા જમગ્નાય વરુણાય સુમિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મૃત્યુસ્વર્ગેભ્યશ્ચ નમઃ. વરુણાય આદિત્યાદિતયે સ્વાહાય વરુણાય આદિત્યાદિતયે નમઃ. સ્વાહાય પ્રજાપતયે નમઃ. જલમાદાય કૃતસ્ય ગણેશ યાગ કર્મણ સંગતા સંસિદ્ધ્યર્થમ દિક્પાલ દેવતાનામ સ્થાપિત દેવતાનામ ક્ષત્રપાલ દેવતાનામ બલિપ્રદાનમ કરિષ્યે. પુષ્પ ચોખા રાખો હાથમાં. યજ્ઞની ચારે બાજુ બલિદાન રાખેલું છે. ખીર રોટલીનું સ્થાપનના દેવતાઓનું બલિદાન રાખેલું છે. ક્ષેત્રપાલ દેવતાઓનું બલિદાન રાખેલું છે. એ બલિદાન આપણે અર્પણ કરીએ છીએ. દશે દિશાના દેવતાઓનો ભાગ આપીએ છીએ. ઓમ દ્રાતારમિન્દ્રમ અવિતારમિન્દ્ર ગું હવે હવે સુવ ગું સુરમિન્દ્રમ મા વજામિ શકરમ ગુરુતમિન્દ્ર ગું સુસિનો નમો ગણભ્યો ગણપતિભ્યો નમો નમો વ્રાતભ્યો વ્રાતપતિભ્યો નમો નમો ગ્રસભ્યો ગ્રસપતિભ્યો નમો નમો વિદુભ્યો નાહિ સ્પસમવિદન્યમસ્માદ વૈશ્વાનરાત પુરએતારમગ્નેઃ એમેનમવ્રતન્નમૃતામૃતં વૈશ્વાનરક્ષત્રિજ્યાય ભૂર્ભુવઃ સ્વઃ દિક્પાલેભ્યો નમઃ. સ્થાપિતેભ્યો નમઃ. ક્ષત્રપાલાય નમઃ. વહઃ પૂજયામિ. કુંડને ચારે બાજુ પધરાવી દો. આચ્છાદિત પાયસ બલિમ સમર્પયામિ. ભોગો દિક્પાલ દેવતાઃ સ્થાપિત દેવતાઃ ક્ષત્રપાલ દેવતાઃ દિશમ રક્ષત બલિમ ભક્ષત. આપ બધાએ બોલવાનું છે. મમ પરિવારસ્ય અભ્યુદયમ કુરુત આયુ કર્તારઃ ક્ષેમ કર્તારઃ શાંતિ કર્તારઃ પુષ્ટિ કર્તારઃ તુષ્ટિ કર્તારઃ નિર્વિઘ્ન કર્તારઃ કલ્યાણ કર્તારઃ વરદાઃ ભવત. જલમાદાય નિકૃત બલિદાનાખ્યેન દિક્પાલ દેવતાઃ સ્થાપિત દેવતાઃ ક્ષત્રપાલ દેવતાઃ પ્રિયંતાન. યો યો યસ્ય વિભાગઃ સહસતે વિભાજયેત. અપવિત્રઃ પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિભાજસ્મરેત પુંડરીકાક્ષં સભાયાવ્યંતરશુચિ પુનઃ કરતાસि ત્વમેવ કેવલં ધરતાસि ત્વમેવ કેવલં હરતાસि ત્વમેવ સર્વં કલ્વિદં બ્રહ્માસि ત્વં સાક્ષાत् બ્રહ્માસि નિત્યં. પ્રેતં વચ્મે સત્યં વચ્મે અવત્તં મામ અવવક્તારમ અવશ્રોતારમ અવદાતારમ અવધાતારમ અવાંચાનમ અવશિષ્યમ અવપશ્ચાતાત અવપુરસ્તાત અવોત્તરાતાત અવદક્ષિણાતાત અવચોર્ધ્વાતાત અવાધરાતાત સર્વતો માં પાહે પાહે. ત્વં વાङ्मयस्त्वं चिन्मयः त्वम् आनन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि. सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति. त्वं भूमिरापो नलो नीलो नभः त्वं चत्वारि वाग्बलानि त्वं गुणत्रयातीतः त्वम् अवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः. ચાલો ઘીની આહુતિ આપો. Hare Rama, Hare Rama.
ब्रह्मानन्दं परमसुखदं केवलं मूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेः साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं नमामि कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि त्वमेव माता सकला त्वमेव बन्धुसखा त्वमेव विद्याद्रविणं त्वमेव सर्वं मम देव गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः ओम श्री सद्गुरु देव की આપ બધા બંને હાથેથી આરતી લઈ જાઓ અને પોતાના આસન ઉપર બેસો. ભગવાનને આરતી આપી તમે બધા આરતી લઈને આપના આસન ઉપર બધા જે તન મન ધનથી રતિગીરી મહારાજની પુણ્યતિથિએ જે આ સત્કર્મ કર્યું છે એ ઈશ્વરના ચોપડે અવશ્ય લખાશે અને લખાશે. કરેલું કર્મ ક્યારેય ફોકટ જતું નથી. અને કહે છે કલૌ ચંડી વિનાયકો અત્યાર સુધી કરેલી હોય તો એકમાત્ર ડૉક્ટર મહાદેવ પ્રસાદભાઈ મહેતાએ. તો મને ખબર નહોતી કે એમની ઉપસ્થિતિ થવાની છે, પણ હું તો મારી રીતે થોડુંક સ્વાધ્યાય ગણપતિ વિશે કરીને લાવ્યો હતો. એ આમ આ સત્કર્મનો નિયમ છે. સવારના સત્રમાં યજ્ઞ અને બપોર પછી પ્રવચન. પહેલાંના સમયમાં 1000 વર્ષ પર્યંત અને પુરાણનો પ્રસાદ આપવા માટે ડૉક્ટર સાહેબ આવ્યા છે, તો એમને આપણે વિનંતી કરશું. પણ એની પહેલાં હું કંઈ થોડું સ્વાધ્યાય કરીને આવ્યો છું, એ આપ સમક્ષ રજૂ કરું છું. સૌથી પહેલાં ગણેશજીની કૃપા મેળવવા માટે ગણપતિની કૃપા પૂજા અર્ચના આપણે કરીએ. આરતીની થાળી મૂકી દો હવે ત્યાં, બસ બધું. હા, એ દિવસે મંત્રોચ્ચારણ પૂર્વક આંકડાની જળને ઉખાડી અને અંગૂઠા જેવડી ગણપતિની મૂર્તિ બનાવી એનું વિધિવત પૂજન અર્ચન કરવાથી તાત્કાલિક ફળ મળે છે. આવું હું નથી કહેતો, પણ અગ્નિપુરાણ 301માં અધ્યાયમાં લખેલું છે. રવિવાર, પુષ્ય નક્ષત્ર અને આંકડો, પણ વિધિવત એ આંકડાનું આપણે આંકડો તોડીએ અને એમાંથી અંગુષ્ઠ માત્ર ગણપતિની મૂર્તિ બનાવીને એનું વિધિવત પૂજન થાય તો એ કળિયુગની અંદર જલ્દીથી પ્રસન્ન થાય છે. આ તો આજે બધા સુખના યજમાન છે એટલે આ બધું અંદરથી આવે, નહીતર સામે જે શ્રોતા હોય ને એ પ્રમાણે બધું આવે કે ભાઈ રોજ તો કરતા જ હોય. પણ આજે સૌથી પ્રથમ સમગ્ર અવધૂત પરિવારને પ્રણામ કરું છું કે આવા કલિકાલમાં પણ આપ આવું યજન કરો છો. પૂજ્ય રતિગીરી મહારાજજીની ચેતનાને પણ વંદન કરું છું કે આપ એટલા બધા લોકોને એક સાથે જોડી રાખવા માટે કોઈ પુષ્પની વચ્ચે ન દેખાતી દોરી કોઈ હોય તો એ દોરીનું નામ પૂજ્ય રતિગીરી બાબુ છે. એટલે એમની ચેતનાને પણ વંદન કરું છું. મને એવું થાય કે બધા મોટાભાગના લોકો એવું કહેતા હોય કે ભાઈ એ બધું પરમાત્મા વેદોથી પર છે. મને કહેવાની ઈચ્છા થાય કે સામે કિનારે જવું હોય તો નદી પાર કરીને જ જવું પડે. વેદોને સમજીને પછી કહી શકાય કે વેદો પર છે પરમાત્મા. એટલે એક વખત વેદોને સમજવા પડે. આચાર્ય શ્રી સંદીપભાઈને પ્રણામ કરું છું, જેમણે આખો આ ગણેશ યાગ કરાયો. એમાં 24 લાખથી વધારે દુર્વાઓ હોય છે. મને અથર્વશીષ અને એમાં ચર્ચા થતી હતી, મને એમાં એક પદ યાદ આવ્યું. એ પદ ઉપર જ આજનું
વક્તવ્ય કે આજનું બૌદ્ધિક કે આજની ચર્ચા હું કરીશ. ત્વમ ગુણત્રયાતીત અથર્વશીર્ષમાં એક આવે છે. મારે પણ યોગાનો યોગ, હું બેટ દ્વારિકા પાઠશાળામાં જ્યારે હું દાખલ થયો ત્યારે ગણેશ ચતુર્થી જ હતી. હું એ જ દિવસે પાઠશાળામાં દાખલ થયો અને એ દિવસે મને તો સંસ્કૃત જગતનો કંઈ ખ્યાલ ન હતો, પણ ગુરુજીએ કહ્યું કે તને અથર્વશીર્ષ ન આવડતું હોય તો તું ઓમ ગંગ ગણપતય નમઃનો જપ કર. નામો છે, 32 નામો છે વેદોમાં. એમાં આ અગ્નિનું સૌથી મોટું કામ છે. અગ્નિનું પહેલામાં પહેલું કોઈ કામ હોય તો એ છે વિશુદ્ધિકરણ કરવાનું કામ. કોઈ પણ વસ્તુને શુદ્ધ કરવી હોય, વિશુદ્ધ કરવી તો અગ્નિ પાસે તપાવો, વિશુદ્ધ થઈ જાય. મને એવું લાગે કે અવધૂત પરિવાર વિશુદ્ધ થવા માટે આ યજન કરે છે. બીજું અગ્નિનો ગુણ છે ઉર્ધ્વીકરણનો ગુણ. ઉર્ધ્વીકરણનો ગુણ એટલે માણસને ઉર્ધ્વ લઈ જાય. તમે અગ્નિને ગમે એટલે એમ નીચે કરો તો એની જ્વાળા ઊંચી જ જશે. તમે યજ્ઞમાં હોમ કરતા કરતા તમારી અંદર ઉર્ધ્વીકરણના વિચારો આવી જાય. અને ત્રીજું એનું કારણ છે સૂક્ષ્મકરણ. કોઈ પણ વસ્તુને સૂક્ષ્મ કરી ને એની ઉર્જાઓ જ્યાં સુધી પહોંચાડવી ત્યાં પહોંચે એવું સૂક્ષ્મકરણનું કામ કરતા હોય તો અગ્નિ છે. અત્યારે આપણે તલ હોમીએ છીએ, તલમાં 70% વધારે ઓઝોન છે. દુર્વા અસતિ ભક્ષતિ ઇતિ દુર્વાસા. દુર્વાસાની વ્યાખ્યા છે. દુર્વા તમે જે હોમી છે એનું ભક્ષણ કરનારા છે ને દુર્વાસા કહેવાય. મુદ્ગલ પુરાણમાં આનો ઉલ્લેખ છે. ગણેશજી માટેના 2 પુરાણ, એક મુદ્ગલ પુરાણ ને ગણેશ પુરાણ. મારું સૌભાગ્ય એ છે કે મેં મુદ્ગલ પુરાણ પણ વાંચ્યું છે અને મેં ગણેશ પુરાણ પણ વાંચ્યું છે. તમને મુદ્ગલ પુરાણની એક ચર્ચા કરી દો. ગણેશજીની જ્યાં પણ મૂર્તિ થતી હોય ક્યારેક ક્યારેક ભૂદેવોને બહુ તકલીફ પડે. કર્મકાંડી ભૂદેવ પૂજા કરાવવા ગયા હોય તો કોઈ ગણપતિજીની 2 સોપારી આગળ રાખી હોય, એ ભૂદેવ ભૂલી ગયા, તત્કાલ ભૂદેવને કહે 1 મિનિટ રોકાવ, એટલે સોપારી બે નથી રાખી. પણ મુદ્ગલ પુરાણમાં ગણેશજીના કમરના ભાગમાં સિદ્ધિ અને બુદ્ધિ બે એની કમરમાં છે. તમારે સ્પેશિયલ સોપારી રાખવાની જરૂરિયાત, રાખો તો તમારો ભાવ છે, પણ ન રાખો તો ગણેશજી એક આવે તો એના કમરના ભાગમાં સિદ્ધિ અને બુદ્ધિ બંને આવી જાય. એમાં કઈ વિશેષ રીતે તમારે સોપારી રાખવાની જરૂર નથી. રાખો તો અલગ વાત છે, પણ ન રાખો તો કોઈ દોષ નથી, એની કમરમાં જ આવી જાય છે. આ એની અંદરની આ વિશેષતા છે. એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. નમઃ નમઃ તે ગણનાથ. હું એ ગણોના, એ સમૂહના સ્વામીને વંદન કરું છું. કયા સમૂહના સ્વામી? એના માટેના 9 વિશેષણો છે. આ 9 વિશેષણોમાંથી પસાર થાવ તો તમારે ગણના સ્વામી બની શકો. સમૂહના સ્વામી બનવું હોય તો આ 9 વિશેષણોમાંથી પસાર થવું પડે. એનું પહેલું વિશેષણ છે વિઘ્નેશ્વરાય. વિઘ્નસ્ય ઈશ્વરઃ વિઘ્નેશ્વર. વિઘ્નોમાંથી પસાર થવું પડે. આ એક વિઘ્ન છે કે તમારે અહીંયા બેસીને આ ધુમ્મસ આખો દિવસ લેવો, એમાંથી પસાર થવું હોય તો પહેલા તો તમારા જીવનમાં જ્યાં મુંબઈના છે, કોણ છે મુંબઈના? હા, એટલા બધા લોકો મુંબઈના છે. સૌથી વધારે મુંબઈના લોકો ગણેશજીને માને છે. સિદ્ધિવિનાયક તો બહુ પ્રસિદ્ધ છે. ઓશો રજનીશ એવું કહેતા કે એ બધા એવા માટે માને છે કે બધા બ્લેક કરવા વાળા છે, એવું કહેતા. એટલે ગણેશજીની બહુ તમારી વાત નથી. એ બધા એવું કહેતા કે એ બધા બ્લેક કરવા વાળા છે. તો કોઈ કીધું કે એ શા માટે? તો ગણેશજીના જે 6 નામ છે, ષડ વિનાયક છે, પૂજામાં આવે. એ ષડ વિનાયકમાં એક વિઘ્ન કરતા છે, એનું નામ છે. વિઘ્ન હરતા અને વિઘ્ન કરતા. સુમુખો દુર્મુખસ્થ થા અવિઘ્ના વિઘ્ન કરતા ચ શરેતે વિઘ્નનાયકા. એમ 6 વિનાયક છે, એમાં એક વિઘ્ન કરતા પણ છે, વિઘ્ન કરે. તમારા જીવનમાં જો વિઘ્ન નહીં આવે તો તમે ક્યારેય સફળતા મેળવી જ નહીં શકો. જેના જીવનમાં વિઘ્ન આવ્યા, પ્રતિકૂળ પરિસ્થિતિ જ કર્તૃત્વને પડકાર આપે છે, એમનો સ્વીકાર કરવામાં જ પુરુષાર્થ છે. અગર આપણે જન્મના અધિકારી હોઈશું તો ચંદ્રગુપ્ત મૌર્યના સુવર્ણ યુગમાં નહીં, છત્રપતિ શિવાજી મહારાજના સંઘર્ષ યુગમાં જ જન્મ લેવો જોઈએ. પરિસ્થિતિ કેટલી પણ વિકટ કેમ ન હોય, એ પરિસ્થિતિ તરફ એક એક ડગલું આપણે આગળ માંડીશું તો નાના નાના પર્વતો તો શું, ગૌરીશંકર જેવા મહાકાય પર્વતો પણ આપણે પાદાક્રાંત કરી શકીશું. જીવનમાં વિઘ્ન નહીં આવે તમે શીખી જ નહીં શકો. તમારા જીવનમાં કષ્ટ આવ્યા તો એ કષ્ટ જ તમે શીખશો. તમારા જીવનમાં જેટલા કષ્ટ એટલા તમારે વધારે શીખે. હું આજે એટલું ચોક્કસ કહી શકું, કદાચ મારા જીવનમાં હમણાં તમે સ્વાધ્યાયની વાત કરી છે તો હું 14 વર્ષ સુધી હું હોસ્ટેલમાં ભણ્યો છે. મેં મારા કપડાં મારા હાથે ધોયા છે, મેં મારી રસોઈ મારા હાથે બનાવી છે, મારા ટોટલી કામો મેં મારી સાથે કર્યા છે. એમને મારી અંદર એ સ્કિલ આવી ગઈ. કહેવાનો મતલબ છે વિઘ્નો આવે તો જ તમારી અંદર સ્કિલ આવે. વિઘ્નેશ્વરાય, પછી બીજો શબ્દ છે વરદાય. વરમ ઇતિ શ્રેષ્ઠમ. તમારામાં શ્રેષ્ઠ આવે
અને દેવાની ભૂમિકા એ થાય તમે તમારા જીવનમાં ભણવા સમયે મને સૌથી વધારે આનંદ એ આવે છે, હું કિરણબેનના આગ્રહના કારણે આવ્યો. કિરણબેનની વિશેષતા હું એ કહેવા માંગુ છું કે એ દુબળી પ્લોટમાં બધા ગરીબ માણસના દીકરાઓને મફત શિક્ષણ અને ટ્યુશન આપવાનું કામ કિરણબેને કર્યું. એટલે તમે નબળા કાર્યમાંથી પસાર થાવ તો તમે કોઈ નબળા વ્યક્તિનો હાથ પકડતા ઊભા થઈ શકો. તમને તમારામાં શ્રેષ્ઠત્વ આવે એમ નહીં. વરદાય વરમ દદાતીતિ વરદઃ. તમે કોઈને શ્રેષ્ઠ આપનારા બનો. તમારા જીવનમાં વિઘ્નો આવે, વિઘ્નોમાંથી તમારામાં કંઈક શ્રેષ્ઠત્વનું નિર્માણ થાય. એ શ્રેષ્ઠત્વ તમે બીજાને દેવાવાળા થાવ તો કેવા થાય? વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. સુર એટલે દેવતા, અને દેવતાઓના પ્રિય બનવું હોય તો દેવતાઓને પ્રિય બનવું હોય તમે કોઈને આપનારા બનો તો દેવના પ્રિય બની જાઓ. કોઈ મહાપુરુષ દેવ જેવા રતિગીરી બાપુ જેવાનું પ્રિય થવું હોય તો તમારી દેવાની વૃત્તિ હોવી જોઈએ. બીજાને શ્રેષ્ઠ આપો, તમે સારું આપો તો સંતોના પ્રિય થઈ જાઓ. પૂજ્ય કાશ્મીરી બાપુને મારે યાદ કરવા પડશે. બાપુને ત્યાં મેં ઘણા બધા યજ્ઞો કરાવ્યા, ઘણી બધી કથાઓ કરી, કોઈ એવું પુરાણ નથી મેં બાપુને ન સંભળાવ્યું. મેં એક દિવસ બાપુને પ્રશ્ન પૂછ્યો કે બાપુ તમે આ મારી પાસે આ બધા પુરાણો સાંભળો, 4 વેદોની કથા મેં ત્યાં જ કરી છે, મારી પાસે સાંભળવાનું કારણ શું? તો બાપુએ મને જવાબ આપ્યો કે જે કોઈને કંઈક શ્રેષ્ઠ આપનારા હોય ને એ સંતોના પ્રિયને બનવું ન પડી બની જાય. તમે કોઈને શ્રેષ્ઠ આપવાનો વિચાર, ખાલી મૌલિક વિચાર કરો કે મારે કોઈનું સારું કરવું છે, આવો જ વિચાર તમે મનમાં લઈ આવો. વિચારો છે એટમ બોમ્બ છે. આજનો વિચાર તમારું કાલનું ભાવિ છે. નથુરામ શર્માજી, ગુરુદેવ બિલખા એ એવું લખે છે નાથ ચરિતામૃતમમાં, યા સા બુદ્ધિ સા મતિ સાચ ભાવના સહાયા તાદૃશા એવ ઇદમ એવ ભવિતવ્યતા. તમને ભવિષ્યમાં ભવિતવ્ય, તમારે ભવિષ્યમાં જેવું થવું છે ને એવા જ તમને વિચારો આવશે. તમને તમારી દ્રઢતા પણ એમાં જ હશે, અને એનાથી પણ આગળ તમારી ભાવના પણ એમાં હશે. તમને મદદ કરવાવાળા પણ એવા મળી જશે. તમારે જે તરફ જવું, વિદેશ જવું તો વિદેશના એટલાન્ટિકાના વિચાર તત્કાલ આવી જાય, અમેરિકાના વિચાર તત્કાલ આવી જાય. પછી વિચાર આવી જાય એમ નહીં, તમારી દ્રઢતા કે નહીં મારું ત્યાં કલ્યાણ થશે, તમારી ભાવના પણ જોડાઈને તમને મદદ કરવાવાળા મળી જાય જે તમારી ભવિતવ્યતા છે એ તરફ. એટલે તમને એવા મળી જાય. તમારે દેવતાઓ જેવા મહાપુરુષોની પ્રિય બનવું હોય તો શ્રેષ્ઠ આપવાનું કામ કરો, એટલે તમે દેવતા જેવા મહાપુરુષોના પ્રિય બની જાઓ. તમે એટલા જેટલા લોકો છો, હું તમારી કોઈ પ્રશંસા કરવા માટે નહીં, પણ ચોક્કસ એટલું કહી શકું, કદાચ તમે રતિગીરીને તમે પ્રેમ કરો છો ને એ તમને પ્રેમ કરતા હોય તો હું ચોક્કસ કહી શકું તમારી અંદર કોઈને કંઈક શ્રેષ્ઠ આપવાની ભાવના હોય તો જ તમે એના પ્રિય બન્યા હોય, તો ક્યારેય ન બની શકો. સંતોનું પ્રિય બનવું, સંતોના હૃદયમાં સ્થાન મેળવવું બહુ અઘરું છે. એ તો તમારી સામે દ્રષ્ટિપાત પણ ન કરે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. તમે મહાપુરુષની નજીક કે સારા દેવત્વવાળા પુરુષની નજીક જતા રહો તો શું થાય? લંબશ્ચ ઉદરઃ લંબોદરાય. લંબ એટલે લાંબુ, લંબ એટલે બહુ મોટું, ઉદર એટલે પેટ. મોટા પેટવાળા થઈ જાય. મોટા પેટ એટલે આમ જ નહીં, તમે બધું પચાવતા શીખી જાઓ. આ જીવનમાં દુઃખ પચાવવું તો સરળ છે, સુખ પચાવવું બહુ અઘરું છે. કંઈ ન આવડતું હોય, મૂર્ખતા પચાવી તો સહેલી છે, વિદ્વત્તા પચાવી અઘરી છે. કંઈ ન હોય ને એમના પૈસા વિનાનું અકિંચન ફરવું એ પચાવવું અઘરું છે, પણ કરોડો રૂપિયા થઈ જવા એ પચાવવા બહુ અઘરા છે. એ તમે મહાપુરુષના સાનિધ્યમાં જાઓ તો પચાવતા શીખી જાઓ. લંબોદરસ્થ થઈ જાઓ, લંબોદરાય એવું પચાવતા થઈ જાઓ. પછી તમારી સ્થિતિ શું આવે? તમારી અંદર બધી સ્કિલ આવી જાય. સકલાય, સકલાય કલા સહિતના થઈ જાઓ. તમારી અંદર બધી સ્કિલ આવી જાય. સકલાય એવી કળા આવી જાય, બધી સ્કિલ આવી જાય. પછી કરવાનું શું? એવા કૌશલ્યો આવી જાય. કરવાનું શું? જગત હિતાય, જગતના હિત માટે વાપરવાની કળાઓ. તમારી પાસે હત જ્ઞાનમ ક્રિયાહીનમ, તમારી પાસે જ્ઞાન છે ને તમે સારા લોકો માટે નથી વાપરતા. હું ખાલી કથા માટે જ આવતો હોય કે ક્યાંકથી મને કવર મળે એના માટે હું આવતો હોય તો મારું જ્ઞાન એ જ્ઞાન નથી, મારું જ્ઞાન માહિતી છે. અતક જ્ઞાનમ ક્રિયાહીનમ, ક્રિયા વિનાની વસ્તુ છે બધી માહિતી છે. તમારા ક્રિયામાં છે એક પહેલા તમે અધ્યયન કરો. અધ્યયન કર્યા પછી તમારા આચરણમાં આવે, આચરણમાં આવતા આવતા અનુભવમાં આવે, અને અનુભવમાં આવતા આવતા અભિવ્યક્તિમાં આવે, ત્યારે એ પ્રવચનકાર કહેવાય. અભિવ્યક્તિ છેલ્લી આવે. અધ્યયન, આચરણ, અનુભવ અને પછી અભિવ્યક્તિ. ત્યારે કોઈના હૃદયમાં તમારી વાત પહોંચે. બાકી તો તમે વાતો કરી નીકળી ગયા, એની અસર લાંબા સમય સુધી. મહાપુરુષોના વચનો મિથ્યા નથી જતા. એની પાછળનું કારણ રતિગીરીજીએ કેટલા સમયમાં કયા સમય તમને લોકોને જણાવ્યું હોય ને તમે આજ સુધી પણ એ વચન પાડીને તમે 25 લાખ દુર્વાનો હોમ કરતા હોય તો એના અધ્યયનમાં, પછી એના આચરણમાં, પછી એના અનુભવમાં ને પછી એની અભિવ્યક્તિમાં, એ અભિવ્યક્તિ કરી આજે પણ તમે વચન પાડો છો. આ
આખી પ્રક્રિયા છે દોડવાની. તમારા આચરણમાં નથી તો એ માહિતી જ છે, જ્ઞાન છે જ નહીં. સકલાય જગત હિતાય, જગત હિત માટે વાપરવાની. અને પછી વાપરો તો તમારી સ્થિતિ કેવી થઈ જાય? નાગા નનાય, નાગ એટલે હાથી, આનન એટલે મુખ. હાથીનું મુખ. દક્ષિણ આફ્રિકાનો હાથી ઉપર સૌથી વધારે સંશોધન કરનારો વ્યક્તિ છે માર્ટિન મેરિડિટ. તમે ક્યારેક વાંચજો એના જીવન વિશે. આપણે તો ગણપતિજી વિશે શું બોલીએ, એણે લખ્યું છે કે હાથીની અંદર કેટલા પ્રકારના ગુણો છે. સૌથી વધારે ભાવના સંબંધી જો વલ્કુટ જેને કહેવાય કોશિકાઓ સૌથી વધારે કોઈના મસ્તકમાં હોય તો એ મસ્તક છે હાથીનું મસ્તક. એટલે અમારા ભોળાનાથે ગણપતિનું ઓલું મસ્તક પણ લગાવી શકતા હતા, હાથીનું મસ્તક લગાવ્યું કે આની પૂજા કરતા કરતા આપણી અંદર પણ ભાવનાઓ થઈ જાય. તમે આની પૂજા કરો એટલે બધા તમે ભાવનાત્મક છો, એટલે ગણેશજીની પૂજા જરૂરી છે. સૌથી વધારે કરુણા કોઈમાં હોય તો હાથીમાં હોય. માતૃત્વનો ભાવ સૌથી હોય તો હાથીની અંદર છે. મારે એના વિશે જેટલું કહીશ એટલું ઓછું છે, પણ એના માટે હાથીમાં એ બધા ગુણ છે. તત્કાલ શીખી જવાની સ્કિલ હાથીની અંદર છે. તમે એને સૌથી વધારે સ્મૃતિ શક્તિ હાથીમાં છે. તમે એને એક સોય ભરાવીને જતા રહ્યો કે 10 વર્ષ પછી હાથી તમને મળે તો ઓળખી જાય કે આ ઓલો સોય ભરાવા વાળો છે. આટલી સ્મૃતિ શક્તિ છે હાથીની. એટલે એ હાથી છે એટલે નાગા નનાય, નાગ એટલે હાથી, આનંદ એટલે મુક્ત. હાથી જેવી સ્મૃતિ શક્તિ આવી જાય. લાંબા સમય તમે ખાલી પુસ્તકો યાદ રાખવા એમ નહીં, સારી બાબતોને યાદ રાખવી. નાગા નનાય અને પછી શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય. શ્રુતિ એટલે વેદ અને યજ્ઞથી વિભૂષિત. યજ્ઞની પરંપરા છે ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય નમઃ. આ ઇન્દ્ર માટે છે, મારા માટે નથી. ન મમ ન મમ ન મમ ન મમ, મારું નહીં મારું નહીં મારું નહીં, એવી ભૂમિકા બની જાય. અને આવી બધી ભૂમિકા બની જાય. મારા માટે નથી, મારા સમાજ માટે છે. મારા માટે નથી, મારા અવધૂત પરિવાર માટે છે. મારા માટે નથી, મારા ઈષ્ટદેવ ગણપતિ માટે છે. મારા માટે નથી, મારા ગુરુદેવ રતિગીરી માટે છે. આવી ભાવના ઊભી થઈ જાય અને ત્યારે નાગા નનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય. 9મું વિશેષણ છે ગૌરી એટલે કરુણા. અને ગૌરી સુતાય કરુણામાંથી નીકળતું બીજ, અને એ કરુણામાંથી નીચે નીકળતું બીજ છે એનું નામ છે જ્ઞાન. અને એક પરમ સીમાનું જ્ઞાન તમારા હૃદયમાં પ્રગટ થઈ જાય તો ગણનાથ નમો નમસ્તે, તો ત્યાં સુધી તમે પહોંચી શકો. અને ત્રણેય ગુણોથી પર થવા માટે આને વધતા તમારી અંદર ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ જપ કરતા કરતા ત્વમ ચત્વારી વાક્પદાની, એ પેલા 4 વાક્યો અહમ બ્રહ્માસ્મિ તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ, એ તો છે. પણ વાક એટલે 4 વાણી. 4 વાણીના પદ પરા વાક મૂળ ચક્રસ્થા, પશ્યંતી નાભિ સંસ્થિતા, મધ્યમાં હૃદયા જ્ઞેયા કા હૃદયે જ્ઞેયા વૈખરી કંઠ દેશત. પરા નામની વાણી મૂલાધાર ચક્રમાં છે. મને કોઈ બ્રાહ્મણો મંત્ર બોલવા આવે ને તમને આમ તિલક લગાવે ત્યારે બધા બોલતા હોય આનો ભદ્રાહ કૃતવો જંતુ વિશ્વતો દબ્ધાસો અપરિતાસ ઉદ્ભિદઃ. આપણે નક્કી બોલી ગયા એ મંત્ર તિલક કરો. ના, એ તમને પોતાના શરીરમાં રહેલી ઉર્જા તમારા મસ્તકના આજ્ઞા ચક્રમાં શક્તિપાત કરે છે. આયંતુ ભદ્રાહ આવે કલ્યાણકારી કૃતવઃ વિચારો, તમારા મસ્તકમાં કલ્યાણકારી વિચારો આવે. કેવા વિચારો? એના 3 વિશેષણો છે. ઉદ્ભિદઃ, એકમાંથી હજારો વિચાર પ્રગટ થાય એવા વિચારો તમારા મસ્તકમાં આવે. અપરિતાસ, પરિતાસ એટલે જાણેલા, અપરિતાસ એટલે આજ સુધી કોઈ જાણ્યા ન એવા વિચાર આવે. આજ સુધી કોઈને ખબર નહોતી વિદેશના લોકોને કે માણસ પ્રાણાયામ કરવાથી ચંચળ વૃત્તિ દૂર થઈ જાય. એક પણ વ્યક્તિને ખબર નથી. તમારા મનમાં તમે ક્યારે અનુભવ કરો, તમને ક્યારે પણ ચંચળતા થાય કે કઈ ઈચ્છા નથી, અહીંથી બહાર નીકળી જાવ, તો એટલું જ કરવું ખાલી. પ્રાણાયામ કરતો 1 જ સેકન્ડમાં તમારી ચંચળતા દૂર થઈ જાય. કોઈ કે તમારો દીકરો બહુ ચંચળ છે, એક જગ્યાએ બેસતો પ્રાણાયામ કરાવો, 1 સેકન્ડમાં બેસી જશે. એટલે આચમ્ય પ્રાણાયામ્ય એક પણ કર્મ એવું નથી જેમાં આચમ્ય પ્રાણાયામ્ય ન હોય. મૂળ મારે વાત બીજી કઈ નથી કરવી, પણ એટલું હું ચોક્કસ કહીશ કે પરાવાણી ત્યાંથી નીકળે. અપરિતાસ, આજ સુધી કોઈ જાણી ન હોય એવી વાત તમને જાણવા મળે. અપરિતાસ આનો ભદ્રાહ કૃતવો જંતુ વિશ્વતો દબ્ધાસો અદબ્ધાસ. દબ્ધ એટલે વિઘ્ન, અને વિઘ્ન વિનાના તમને વિચારો પ્રાપ્ત થાય. તમારા વિચારો તમારા જીવનમાં આવે ને તમે પાછા જીવનમાં અનુસરી શકો. જે વિચાર તમારા જીવનમાં આવે ને તમે એને અનુસરી ન શકો તો એ વિઘ્ન વાળો વિચાર કહેવાય. એવા તમને પ્રાપ્ત થાય. બ્રાહ્મણ એવા આશીર્વાદ આપતા હોય. આજના દિવસે વિશેષ તો લાંબી ચર્ચા કરવાનું હતું. તમને એવું થાય કે છેલ્લા 11 વર્ષે મેં 43 કથાઓ કરી. 1 વર્ષમાં 43 કથાઓ.
પોરબંદરના અવધિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજના લોકો મારી પાસે કથા લેવા માટે હું આપી ન શકું. કહેવાનો મતલબ છે આ વખતે પણ 40 કથાઓ છે. રોજ હું સ્વાધ્યાય કર્યા વિના ને એમની પ્રવચન કર્યા વિના પણ ન છું. આખા દિવસમાં મને એવું ક્યારેય ન મળે કે હું સ્વાધ્યાય કરું પછી કોઈને સંભળાવું નહીં. છેલ્લે કોઈ સાંભળવા માટે ન હોય તો હું મારા ધર્મપત્નીને સંભળાવું. એ આજનું મારું ચિંતન આ છે. રોજ એક દિવસ પણ એવું નહીં સ્વાધ્યાયનું એક દિવસ પ્રવચન ન હોય. મોટે ભાગે તો મને ક્યાંક ને ક્યાંક મોકો મળી જ જાય કે હું એક સાથે 100થી વધારે લોકોને એ સ્વાધ્યાયનો પ્રસાદ આપી શકું. હું આજે મારી જાતને ભાગ્યશાળી માનું છું કે આજે હું પૂજ્ય રતિગીરી બાપુ જેવા જેણે સતત ભગવાનનું ભજન કર્યું છે અને એક અવધૂત જેવી એને પદવી મેળવી છે. એક તો બ્રાહ્મણ શરીર, અને બ્રાહ્મણ શરીરમાં આવો સંન્યાસી પાકે, એ સાધક વ્યક્તિ પાકે, તો મને પણ આ સાધનાની ચેતના મળે. એટલે તમે મારા માટે 11 આહુતિ બાકી રાખી એ બદલ આપ સૌનો હું આભારી છું. આપ સૌને પ્રણામ કરું છું. અને હું બેસીને પણ બોલી શકતો પણ બ્રાહ્મણો મારા માટે ભગવાન છે. મારા ભગવાન જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી એનો દાસ ઊભો જ રહે, એ બેસીને ન બોલે. શેઠ બેઠા હોય ત્યારે એનો જે સેવકો એ થોડો બેસીને, એ તો ઊભીને કહે કે શેઠ કંઈ કામ છે. એમ બ્રાહ્મણો મારા માટે ભગવાન છે. એવા માટે ભગવાન છે કે બ્રાહ્મણસ્ય હિ દેહો એમ શુદ્ર કામાય નશ્યતે. બ્રાહ્મણના શરીરમાં બ્લેડ મારવામાં આવે ને, એના લોહીનું એનાલિસિસ કરવામાં આવે તો મને એવું લાગે કે એમાંથી એક જ અવાજ નીકળે, અને એ અવાજ છે સાધના, સાધના અને સાધના. સૌથી વધારે સાધકમાં સાધક કોઈ આ વર્ગ હોય તો સાધક વર્ગ કોઈ જાતિવાદ માટે કે જ્ઞાતિવાદ માટે નહીં, પણ જેના પૂર્વજોએ ખૂબ ભજન કર્યું છે. અને જો તાલ આનુવાંશિક આવે, ડાયાબિટીસ આનુવાંશિક આવે તો ભજન એ આનુવાંશિક આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ સત્ય લોકા પાતાલા દાલો કાલો પર્વતાદ યે સંતિ બ્રાહ્મણા દેવાસ તેભ્યો નિત્યમ નમો નમઃ. સૌને પ્રણામ. સદબુદ્ધિ આપો, સદલક્ષ્મી આપો, અને આવા ભગીરથ કાર્યો કરવાની, સત્કર્મની જેમ હમણાં વાત થઈ, ઇદમ નમઃ, આ મારું નથી, આ બધું જ ગુરુની જ કૃપા છે, આ એમનું જ છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. તો એમની કૃપા વર્ષા, કરુણા વર્ષા સમગ્ર શિષ્ય વૃંદ ઉપર જે ઉપસ્થિત છે, જે આવી શક્યા છે, કદાચ કોઈ કારણવશાત અનુપસ્થિત છે, નથી પહોંચી શક્યા, એમની મન તો અહીંયા જ છે પણ નથી પહોંચી શક્યા, તો એ બધા ઉપર ગુરુ મહારાજની કૃપા વરસે. એટલા માટે એમને પ્રાર્થના કરી નમસ્કાર કરી જાઓ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ભૂર્ભુવસ્વ ગુરવે નમઃ પરમ ગુરુવે નમઃ પરાત પર ગુરુવે નમઃ ગુરુ પરંપરાભ્યો નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન. ચમચી ભરો. સાયંકાલે જે જ્ઞાતિ ભોજન થવાનું છે, કુમારિકા ભોજન, બહેનો જે દીકરીઓ આવી છે દરેકનું ભોજન થવાનું છે. એ ભોજનનો સંકલ્પ થાય છે. કૃતસ્ય ગણેશ યાગ કર્મણ સંગતા સંસિદ્ધ્યર્થમ સદગુરુ દેવતાનાં પુણ્યતિથિ નિમિત્તમ આગતેભ્યો બ્રાહ્મણેભ્યો તથા ચ કુટુંબીજનેભ્યો અતિથિજનેભ્યો સ્નેહીજનેભ્યો કુવારિકાભ્યો ભોજનેન ભોજયસ્ય તેને બ્રહ્માર્પણમ બ્રહ્મહવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યામ. ઓમ તત્સત બ્રહ્માર્પણમસ્તુ. બોલો ધર્મ કી અધર્મ કા પ્રાણીઓ में विश्व का गौ माता की. बोलो गणपति गजानन महाराज की. कुलदेवी मात की. सुरापुरा देवनी. पितृनारायण देवनी. श्री सदगुरु देव की. रतिगिरि महाराज की जय. अवधूत श्री चरणगिरि जी महाराज की जय. अवधूत श्री कृष्णात्म जी महाराज की जय. ओम नमः पार्वती पते. हर हर
રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતો નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતો નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતો નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતો નથી રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતો નથી અમે ગાયું દોયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી મેં ગાયો દોયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતો નથી અમે ગાયું દોયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતો નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતો નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતો નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતો નથી અમે પાણી ભર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતો નથી અમે પાણી ભર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતો નથી હવે જોજો સાસુ બાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ બાના ખેલ રે ઘેર જાવું ગમતો
ઘેર જાવું ગમતું નથી. રસોઈ કર્યા વિના આવી યાર ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવી યાર ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવી યાર ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવી યાર ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નણંદ બના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નણંદ બના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નણંદ બના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. હવે જોજો નણંદ બના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. છાશું કર્યા વિના આવી